જય ભગવાન, જય શ્રી કૃષ્ણ. હવે આજે એક બહુ સરસ ઉપાય બતાવીએ કે તમારા ઘરમાં કોઈ આવે તો તમારી સમૃદ્ધિને કોઈની નજર ન લાગે, તમારા સુખી દાંપત્ય જીવનને કોઈની નજર ન લાગે. અને બીજું, જે તમારો આવેલો પૈસો ઘરમાં ટકી ન રહે એના માટે 3 થી 4 ઉપાય બતાડીશ. સૌથી પહેલાં તો એક કાંસાની વાડકીમાં 15 આખા મીઠાના ગાગડા લેવાના અને રસોડામાં જે જગ્યાએ સિંક હોય એનાથી ઉપર ચોખ્ખી જગ્યાએ એ 15 ગાંગડાવાળી વાટકી મૂકી દેવાની. અને આપણે પૂનમથી પૂનમે મૂકવાની અને બીજી પૂનમે એ જૂના ગાંગડા ખાલી કરી અને પીપળામાં એમ પધરાવી દેવાના અને નવા ગાંગડા મૂકવાના. એક વસ્તુ આ કરવાની, એ જેથી કરીને તમારા સુખ સમૃદ્ધિને કોઈની નજર લાગશે નહીં. બીજું, તમારા પૈસા ટકે એના માટે શું કરશો તો 11 લાલ કોળી લાવો અને લાલ કપડામાં બાંધી અને તિજોરીમાં એક ખૂણામાં મૂકી દો. અને સાથે સાથે એક ચાંદીનો ગણપતિનો સિક્કો મૂકી રાખો. આ કોળી અને સિક્કા ઉપર કોઈની નજર પડવી જોઈએ નહીં. આ કરવાથી તમારી તિજોરીમાં પૈસો વધતો જશે, આવતો જશે અને આવેલો પૈસો જતો રહેશે નહીં. એટલે આ 2 ઉપાય કરો તો તમારું સુખ સમૃદ્ધિ એવરેજ ટકી રહેશે. પૈસો આવે એના માટે વહેલા ઉઠવું, સૂર્યોદય કાળે સંધ્યા કરવી, સૂર્યોપાસના કરી, સૂર્યને અર્ઘ્ય આપવા, ગરીબોને દાન આપવું, ગાયોને ખવડાવવું, ગણપતિ અથવા શીશ અને શ્રી સૂક્તના પાઠ કરવા. આ બધા સામાન્ય ઉપાય ચાલુ રાખો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.